બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં હું અંબિકા ભોજનાલયમાં છું અને હમણાં ભોજનમાં શું બની રહ્યું છે એના વિશે હું તમને જણાવીશ. અમારે જલારામ બાપાનો વીરપુર મેનુ છે, વીરપુરનું અન્ન ક્ષેત્રનું. એ મુજબ બુંદી અને ગાંઠિયાનું મેનુ દરેક જગ્યાએ અમારા કેમ્પમાં તેમજ આ ભોજનાલયમાં બી છે. ઓકે. અને અત્યારે શુદ્ધ ઘીની હા. બુંદી બની રહી છે અને ગાંઠિયા બી ત્યાં આગળ બની રહ્યા છે. આખો એમનો બુંદીનો થાળ પણ તમને જોવા મળશે. હવે સાથે સાથે આપણે બીજું પણ જોઈએ. આ બાજુ ગાંઠિયા પણ બની રહ્યા છે, બેકગ્રાઉન્ડમાં તમને જોવા મળશે. સાંજે ખીચડી કઢી હોય છે ઓકે. અને રોટલી શાક, પાપડ, બુંદી ગાંઠિયા હોય છે અને આ રીતનો ભોજન પ્રસાદ હોય છે. જ્યારે સવારે રોટલી શાક, દાળ ભાત, પાપડ, બુંદી ગાંઠિયાનો પ્રસાદ હોય છે. ભોજનાલયની એક એવી વિશેષતા છે આ દરેક રસોઈની કે મા અંબાના સવારે જે આરતી થાય ત્યારે માતાજીને જે બાલભોગ ધરાવવામાં આવે શીરો, એ શીરાની પ્રસાદી અમે ત્યાં મંદિરના ત્યાંથી લાવી અને આ રસોડામાં બનતી દરેક રસોઈમાં બંને ટાઈમ ભેળવી અને રસોઈ બનાવીએ છીએ, જેથી અહીંયા જમનાર દરેક ભક્તોના માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી શકે એવી વ્યવસ્થા આ ભોજનાલયમાં છે. આજે આપણે આગળ પણ ઘણું બધું બીજું જોઈ રહ્યા છીએ. બુંદીની ઉપર આઈ થિંક ઇલાયચીનો પાવડર છે કે શું છે? ઇલાયચી પાવડર અને ગુલાબ પત્તી. અને આ જ પ્રસાદ માઈ ભક્તો ગ્રહણ કરશે.